બધાને આજે સીતારામ બધાને આજે જો ફ્રેશ છીએ અને વાગી ગયા 3 વાગી ગયા છે તો 3 વાગ્યાની ચા પણ બનાવવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો 3 વાગી ગયા છે અને આ ધ્રુવીબેન જો ચા પીવે છે તો ધ્રુવીબેન તો જો ચા પીવા માંડ્યા તો ચા પીવે છે ધ્રુવીબેન વૈભવ ચા તો બકાલું લઈ આવીશું તો મસ્તીની દેશી મકાઈ લઈ આવીશું અને નાસ્તા માટે ચોકલેટ આવી ગઈ આ પટ્ટી લેતી આવીશું બટર તો આ વૈભવભાઈ જો નાસ્તો કરે છે બેઠા બેઠા અને બકાલામાં ભીંડી લેતી આવીશું તો મસ્તીની ભીંડી લાવી અને દેશી કોથમરી તો આજે ખીચડી બનાવવાની છે ખીચડી તો મગવાળી ખીચડી બનાવવાની છે તો આમાં મગ એડ કરી દેવા પડશે તો સરસ મજાની ખીચડી બની જાય અને આંધણ તો મૂકી દીધું છે તો ખીચડી બની ગઈ મસ્તીની તો ખીચડીને ધોઈ નાખો તો મસ્તી ધોઈ નાખું સરસ મજાનું તો આંધણ આવી ગયું છે તો મસ્તનું તો ખીચડી વળી દો તો ખીચડીમાં મીઠું એડ કરી દો ને તેલ એડ કરી દો તો તેલ તો એડ કરી દીધું છે અને હવે તો આથણા બનાવવા છે તો ઝીલો હોય હાટુથી ખાલી કર્યો છે તો આ ઝીલો છે આમાં ઘણા આથણા હોય તો આ ઝીલામાં રાખવાનું આથણાનો મોટો જબર ઝીલો છે તો એમાં કઠોળ ભર્યું હતું તો પીણ્યો નાખ્યો હતો તો ખાલી કરી નાખ્યો છે પીણ્યો એટલે કઠોળ સારું રહે પીણ્યો ઉપર નાખી દઈને કઠોળ ઉપર તો સરસ રહે કઠોળ તો આથણા બનાવવા છે તો ઝીલો ધોવો પડશે ધોવાનો છે ધૂળવાળો છે ઘણી ધૂળ ચોટી છે તો ગુંદાના આથણા છે તો ગુંદાના આથણા બોળવાના છે ઝીલામાં ઘણા બધા છે તો સરસ મજાના ગુંદા છે તાજા તો આથણા ઝીલામાં બોળવાના છે તો ઝીલો છે તો પહેલાં આથણા નાખી દેવાના ઝીલો ભરાયેલો છે જરાક જ તે અધૂરો છે તો હવે એમાં મીઠું નાખી દેવાનું આખું મીઠું તો આખું મીઠું નાખી દીધું છે અને હળદર નાખી દેવાની
ખીચડી બનાવી નાખી છે, મસ્તીની ખીચડી બનાવી નાખી છે અને ખાય છે અને વૈભવભાઈ જો ખાય છે. ફૂંક માર દે, ફૂંક માર દે. તો આથણા તો બોળી દીધા છે અને હવે જીલો ઢાંકી દઉં. તો આથણા બોળી દીધા છે મોટા બધા જીલામાં. વૈભવ ક્યાં જાશો તું? તો વૈભવ જો રમવા નીકળી ગયો. હાલ તો વૈભવ રમે છે. તો તમારા કાકા આવ્યા હતા, તમારા કાકા આવ્યા હતા તો ગાડીમાં બેસવા. તો આમ બી જો ના થગે ગાડી આગળ રહે દે. થગે, હા એ થગે. ચીપુ કહેવાય ને, ચીપુ ઘરમાં ગળી ગયું હતું તો પકડ્યું છે બહાર મૂકવા હાટું. દાંત પણ કવડી જાય એવા દાંત છે. તો અહીંયા મૂકી દઈ પાણામાં. તો વૈભવ તો જો વાહે વાહે આવે તો અહીંયા માથે મૂકી દઈએ તો વયું જાય. તો જો અહીંયા બેસી ગયું છે, ખંડેર માથે બેસી ગયું છે. જો વયું ગયું ઉડીને, જો વૈભવ ગયું હતી વયું ગયું, જો ના પડી ગયું, જો હેઠું હતી. છીપું તો આમ છીપું આવે ભરવાંગડા જેવું ઊંધું લટકતું હોય તો આમ ઉડી ગયું છે, ઉડીને વયું ગયું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે 7 વાગી ગયા છે તો આજે વ્લોગ પૂરો કરીશું.